જે વાત આપણે કરીએ છીએ હાઇડ્રેશન, તો આ હાઇડ્રેશન એટલે શું? કેવી રીતે ખબર પડે કે મારા શરીરમાં પાણીની કમી થઈ ગઈ છે? કયા એ લક્ષણો છે જેનાથી ખબર પડી શકે કે હવે આપણે પાણી પીવું જોઈએ? તમારું શરીર જ્યારે પાણીની કમી મહેસૂસ કરે ને તો પહેલાં જ તમને સંકેત આપે છે, જેમ કે મોં અને હોઠ સુકાવવા લાગે, તમને વારંવાર તરસ લાગે, તમારા પેશાબનો રંગ ગાઢ પીળો થઈ જાય, માથું તમને હલકું દુખે અથવા ચક્કર આવે, વારંવાર થાક લાગે, એનર્જી ઓછી લાગે અને તમારું કોન્સન્ટ્રેશન કરવામાં પણ ધ્યાન ના રહે, તમારી સ્કિન ડ્રાય થઈ જાય. જો આમાંથી કોઈ લક્ષણો ફ્રિકવન્ટ તમને લાગી રહ્યા છે અથવા દિવસ દરમિયાન કોઈ પણ એક ભાગમાં લાગી રહ્યા છે તો તરત જ જે તે સમયથી તમારું પાણી પીવાની કન્ટેન્ટ જે છે, પાણી જે છે તે વધારે પીવો. ઓટોમેટિક આ લક્ષણો એ વખતે ઓછા થઈ જશે અને જો વધારે હોય તો ડૉક્ટરને ચોક્કસ બતાવો. હવે વાત પાણીની હાઇડ્રેશનની ડિહાઇડ્રેશનની કરીએ છીએ તો એ પણ જાણી લઈએ કે આવી ગરમીમાં કયા નેચરલ ડ્રિંક્સ છે જે તમારા શરીર માટે સારા છે. નારિયેલ પાણી ઇલેક્ટ્રોલાઇટ્સથી ભરપૂર, શરીરને તરત હાઇડ્રેશન આપે છે. છાશ, બટરમિલ્ક પેટને ઠંડક આપે છે અને પાચન માટે પણ સારી છે. લીંબુ પાણી વિટામિન સી આપે છે અને ડિહાઇડ્રેશનથી બચાવે છે. આમ પન્ના રો મેંગો ડ્રિંક જે ગરમી અને લૂથી બચાવે છે. સંતરાનો જ્યુસ શરીરને વિટામિન્સ અને હાઇડ્રેટેડ રાખે છે. કાકડી ફુદીનાનું પાણી જ્યુસ ડિટોક્સ અને તાજગી માટે સારું છે.